સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વંશ શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમનું 68મું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું. આમ તો આ વચનામૃતના આ વિભાગના 25 માર્ક્સ હોય છે. તેમાં કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. એમાં પહેલો પ્રશ્ન હોય છે એક વાક્યમાં જવાબ લખો. બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો. ત્રીજો પ્રશ્ન હોય છે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને ચોથો પ્રશ્ન હોય છે અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો. અને પાંચમો અવતરણોની પૂર્તિ કરો. તો આ આપણે સમજીએ પ્રશ્નો અને જવાબો તે પહેલા સદગુરુ સંત શ્રી પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી એટલે કે કોઠારી બાપાના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યાર પછી પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 68મું અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું. સ્વામિનારાયણ સંવત 1876 ચૈત્ર સુધી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મુનિએ કહ્યું, જે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 69 કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું છે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય, પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા. અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપ્યું હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કઈ છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. અને ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા, જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય. પછી સંત બોલ્યા, જે એનું કલ્યાણ નહીં થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે
એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે, અને ભગવાનના જે ગોલોક બ્રહ્મપુર આદિગધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે, અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે, અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે એ માયેલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે, ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1, શ્રીજી મહારાજ ક્યાં જઈને કઈ મૂર્તિમાં રહીને પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ દેખતા? જવાબ છે, શ્રીજી મહારાજ પુરુષોત્તમપુરીમાં જઈ શ્રી જગન્નાથજીની મૂર્તિમાં રહીને પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ દેખતા. પ્રશ્ન 2, નાસ્તિકપણું ક્યારે જાય અથવા આસ્તિકપણું ક્યારે આવે? તો જવાબ છે, શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એવી ભગવાનની લીલા એને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય. પ્રશ્ન 3, પ્રથમના 68 પ્રમાણે ભગવાને શ્રીમુખે શું કહ્યું છે? જવાબ, ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે મારી 8 પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ રહ્યો છું. પ્રશ્ન 4, ભક્ત ભગવાનની મૂર્તિ આગળ પ્રત્યક્ષ ભગવાનના જેવી મર્યાદા કેમ રાખી શકતો નથી? જવાબ જોઈએ, કારણ કે એ મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જ જાણે છે માટે. પ્રશ્ન 5, કોને ભગવાનનો નિશ્ચય નથી? જવાબ છે, ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. પ્રશ્ન બીજો જે હોય છે એમાં મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે 4 થી 5 લીટીમાં. તો ચાલો આપણે જોઈએ આ વચનામૃતમાંથી એવા કેવા પ્રશ્નો આવે. પ્રશ્ન 1, પ્રથમના 68 પ્રમાણે આસ્તિકપણું આવવાનો શો ઉપાય છે? જવાબ, જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એવી જે ભગવાનની લીલા એને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. પ્રશ્ન 2, નાસ્તિકપણાના હેતુ કયા કયા છે? જવાબ, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે, અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રીતિ હોય તેનો સંગ કરવો તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન, ઈર્ષ્યા
એ પણ નાસ્તિકપણાનો હેતુ છે. પ્રશ્ન 3. અષ્ટ પ્રકારની પ્રતિમામાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે એ વાત શ્રીજી મહારાજે કઈ રીતે સમજાવી છે? તો જવાબ જોઈએ. આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન કહ્યા છે જે સુખજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. માટે મોટા જે સત્પુરુષ હોય અને જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. પ્રશ્ન 4. મૂર્તિના અષ્ટ પ્રકારો જણાવો. જવાબ. 1. પાષાણની, 2. કાષ્ટની, 3. ધાતુની, 4. ચિત્ર પ્રતિમાની, 5. છાપ અથવા ઉલ્લેખિત કરેલી ઉપાડની, 6. રેતીની અથવા કાચની, 7. મીણની બનેલી અને 8. મનની કલ્પનારૂપ. પ્રશ્ન 5. નાસ્તિકપણાનો હેતુ શું છે અને તે ક્યારે મટે? જવાબ જોઈએ. નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે એ માયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, શંકાદિક જેવા સાધુ વાત કરે તો પણ ન મનાય. અને નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. પ્રશ્ન 6. 69 કાળમાં નિંદ્રામાં શ્રીજી મહારાજને શું ભાસતું? જવાબ છે. 69 કાળમાં શ્રીજી મહારાજને 1 મહિના સુધી નિંદ્રા આવે ત્યારે એમ ભાસતું જે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરી રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વેને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વે દેખતા. ત્રીજો પ્રશ્ન જે છે એમાં દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન ઉદ્ભવે તે જોઈએ. પ્રશ્ન 1. જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશનું દ્રષ્ટાંત. દ્રષ્ટાંત છે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વેને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે સુખજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. સિદ્ધાંત જોઈએ. ભગવાનના ભક્તે ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હોય તેવી રીતે મૂર્તિ અને સંતની મર્યાદા રાખવી જોઈએ. હવે ચોથો પ્રશ્ન હોય છે એમાં વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, એ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવો પ્રશ્ન ઉદ્ભવી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગિરધરભાઈને હરિકૃષ્ણ મહારાજે દર્શન દઈને કહ્યું, આ પ્રાગજી ભક્ત દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું. જવાબ.
એમાં સંદર્ભ જોઈએ. ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ રહ્યો છું. સમજૂતી. 1. એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. 2. સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સુવે ત્યાં જાગું રે, જે મારા સંતની નિંદા કરે છે તેના કુળ સહિત હું ભાગું રે. 3. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું રે. પ્રશ્ન 2. જીવુબાએ લાલજીને ધરાવેલ દૂધ લાલજી પી ગયા ને વાટકાનો ઘા એભલ ખાચર પર કર્યો. સંદર્ભમાં ભગવાને તો શ્રીમુખે કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ રહ્યો છું. સમજૂતીમાં ભગવાન મૂર્તિ અને સંત દ્વારે ભક્તના મનોરથ પૂરા કરે છે અને રક્ષા પણ કરે છે. પ્રશ્ન 3. ભાવનગરમાં યોગીજી મહારાજે ભાવથી ધરાવેલો થાર ઠાકોરજીની મૂર્તિમાં રહી જમી ગયા. અથવા મહેમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના થાંભલામાં પ્રવેશ કરીને તેને હલાવ્યો. એનો સંદર્ભ જોઈએ. વચનામૃત ગઢડા પ્રથમના 68 પ્રમાણે શાસ્ત્રમાં પણ એવા વચન છે, જે સુખજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે. સમજૂતી. ગુણાતીતાનંદ અક્ષરબ્રહ્મનો અવતાર હતા, તો થાંભલામાં પ્રવેશ કરી હલાવી શક્યા. અને બીજા અહમ બ્રહ્માસ્મિ વાળા ખોટા બ્રહ્મ હતા, તો થાંભલાને હલતો બંધ કરી ન શક્યા. પ્રશ્ન 4. 1988માં પ્રમુખ સ્વામી મહારાજે લંડનના યુવકોને કહેલું, આપણે ઠાકોરજી પાસે ઊંચા આસને ન બેસાય. જવાબમાં સંદર્ભ જોઈએ. તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. સમજૂતી. શાસ્ત્રે બાંધેલી મર્યાદા પ્રમાણે જ રહેવું જોઈએ. ભગવાન અને ભગવાનના સંત આગળ હંમેશા મર્યાદા રાખવી જોઈએ. તેણે કરીને જ ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય છે. પ્રશ્ન 5. ગુણાતીતાનંદ સ્વામીએ જાગા ભક્તને મહારાજની મૂર્તિના 4 સુખ આપ્યા. સંદર્ભ જોઈએ. ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. સમજૂતી. 1. એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. 2. સંત ત્યાં ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું રે, જે મારા સંતની નિંદા કરે છે તેના કુળ સહિત હું ભાગું રે. 3. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું રે. 5મા પ્રશ્નમાં જે અવતરણ પૂછવામાં આવે છે, તે આ વચનામૃતમાંથી કોઈ એવું અવતરણ નથી કે જે પૂછી શકાય. મારા વાલા મિત્રો, આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો. તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો. વિનોદભાઈના જય સ્વામિનારાયણ. રાજી રહેશો.